તો નમસ્તે મિત્રો. તો આજે આપણા ગુજરાત રાજ્યમાં અમદાવાદ શહેરમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. અમદાવાદથી લંડન જનારી ફ્લાઇટમાં એક ક્રેશ થઈ ગયો છે. તમે સોશિયલ મીડિયામાં વિડીયો જોતો હશો. તો એ ફ્લાઇટમાં આપણા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ સવાર હતા. અલગ અલગ બધા કન્ટ્રીના ડૉક્ટર્સ પણ સવાર હતા અને આપણા ગુજરાત રાજ્યના અલગ અલગ જગ્યાના નાગરિક પણ સવાર હતા. તો ભગવાન ભોળિયાનાથને અને બાલાજી બાપાને એટલી જ આપણે એક નમ્ર વિનંતી છે કે એ આંખ વધારે ન આવે અને જે કાંઈ વ્યક્તિ બધા ઘાયલ ઇજાગ્રસ્ત થયા છે જલ્દીથી જલ્દી સાજા થઈ જાય એવી આપણી એક નમ્ર વિનંતી છે. અને જે કાંઈ મૃત્યુ આંક છે એ આગળ ના વધે એવી એક આપણા બધા વતી વિનંતી છે ભગવાન ભોળિયાનાથને. તો મિત્રો, બધા જે ઘાયલ થયેલો જે આંકડો અપ જાય છે, મૃત્યુઆંક અપ જાય છે, તો બધા પોતપોતાના ભોળિયાનાથ હોય, બાલાજી બાપા હોય, માતાજી હોય, બધાને વિનંતી છે કે બધા પ્રાર્થના કરે કે જે જલ્દીથી જલ્દી બધા સાજા થાય અને મૃત્યુઆંક બને એટલો નીચો આવે. તો આ દુઃખદ ઘટના બની છે. તો જેટલો મૃત્યુ થયા છે તે લોકોના દિવ્ય આત્માને ભગવાન ભોળિયાનાથ અને બાલાજી બાપા શાંતિ આપે તેના આત્માને, એટલી જ પ્રાર્થના છે. હરિઓમ. પૂજારા બાલાજી ગોલ્ડ બ્રાન્ચ તરફથી આટલો જ એક મેસેજ છે.